ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। ધીમી ધારે સતત વરસી રહ્યો છે વરસાદ અને રાત્રિના શરૂ થયેલો વરસાદ હજી પણ યથાવત છે। છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ ધોધમાર વરસાદ થયો। સૂત્રાપાડામાં 5 ઇંચ વરસાદ થયો તો વેરાવળમાં પણ છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો। કોડીનારુના ગીર ગઢડા અને તાલાલામાં વરસાદ નોંધાયો છે। સંવાદદાતા મહેશ ટોડિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મહેશ, ગીર સોમનાથમાં શું છે વરસાદને લઈને સ્થિતિ? जी संजीवनी बात करवामां आवे तो गीर सोमनाथना समग्र जिल्लामां सार्वत्रिक वरसाद छे ते वरसी रह्यो छे। त्यारे बात करवामां आवे तो जे मोडी रातथी ज जे वरसाद छे ते शरू थयो हतो त्यारे गीर सोमनाथना सूत्रापाड़ा तालुकामां 5 इंच जेटलो वरसाद नोंधायो छे। त्यारे वेरावळना खाते 24 कलाकनी अंदर 3 इंच वरसाद छे ते खाबक्यो छे। कोડીનાર, ઉના, ગીરગઢડા, તાલાળા સહિતના પંથકોમાં છે તે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જે વાવણી લાયક વરસાદ થતા છે તે ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ છે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી માટે।